जय श्री कृष्ण, जय माताजी, जय मां मंगल। सवार सवाરના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। આજમાં તો જો નાઈ ધોઈને ફ્રેશ થઈને વેવાસી વાડીએ અને આજમાં આપણે છે ને મસ્ત મજાનું કામ છે, શાકભાજી ઉતારવાનું અને આ વાડીમાં પાંદડી છે, જુઓ તમે કેટલો ફાલ આવી ગયો છે મસ્તીનો। અને ફેમિલી છે ને કાલના વિડીયોમાં આપણે છે ને દેવાંશી બેનને બતાવી હતી, ભેળ બતાવી હતી, શાક બતાવ્યું હતું, આપણે બનાવ્યું હતું, આપણે રોજનું સાદું ભોજન બનાવી, એ તમને બહુ પસંદ આવ્યું ને એ માટે ખૂબ ખૂબ આભાર। અને બાકી ફેમિલી અમારે બધી કોમેન્ટો આપણે વાંચીએ છીએ અને વાંચીને બહુ આનંદ થાય ફેમિલી। તો આપણા વિડીયા જોતા રહ્યો અને કોમેન્ટ કરતા રહ્યો, મસ્ત મજાની લાઈક કરતા રહ્યો। અને એક કોમેન્ટ આવે છે જય સિયારામ, એ વાંચીએ છીએ ફેમિલી। યુએસથી એક કોમેન્ટ આવે છે એ વાંચીએ છીએ આપણે। અને સોમનાથ, જય સોમનાથ, એ કોમેન્ટ એ વાંચીએ છીએ। અને બાકી આજ છે ને આપણે મસ્ત મજાની રેસીપી, બહુ આપણે રેસીપી ન કહેવાય, આપણું સાદું ભોજન હોય એ બનાવ્યું ને એ તમને બહુ પસંદ આવ્યું ને આપણને બહુ ગમે ફેમિલી। અને આપણે એવી રીતે જ રસોઈ બનાવી। અને બાકી ફેમિલી છે ને આજના વિડીયામાં કોમેન્ટ કરો ને કાલના વિડીયામાં અમે જવાબ દઈએ છીએ, આપણે રિપ્લાય આપવાનો ટાઈમ ન હોય પણ જવાબ દઈએ છીએ। અને પાંદડી વિશે આવે છે કોમેન્ટ કે અમારે પાંદડીનું બિયારણ નથી મળતું, તો ફેમિલી આપણે અહીંયા મળે છે એવું લાગશે તો બહુ કોકને એમરજન્સી છે ને તો આપણે ઉત્સન પપ્પાને કોન્ટેક્ટ કરાવશું આપણે। તો હાલો ફેમિલી, એવું છે ને અત્યારમાં આ વાડીનો નજારો અને મસ્ત મજાની મરસી છે, પાંદડી છે, આમાં વાડીએ પૂરી થાય ને તો આમાં શરૂ થઈ જાય ને મરસી કવડી થઈ ગઈ ને તમે જોઈ લો ફેમિલી। આપણે હવે ઉતારવાનો છે ભીંડો। આવી રીતનું આપણું છે આ વાડીમાં શાકભાજી અને હંધી વાડીની શાકભાજી છે ને બતાવી છે। ઉત્સન પપ્પા ગયા છે ગામમાં ઝાપેથી દાળિયા લેવા અને દાળિયા આપણે લાવીએ છીએ ફેમિલી, પણ વિડીયામાં લેતા નથી। તો બાકી ફેમિલી કે તમારું ખાલી છે ને મોઢું જ આવે, પણ ફેમિલી તમને અંધાને ખબર જ છે કે હું હેન્ડલ વિડીયો એકલા જ કરવાનો હોય આપણે, અને કોઈ હારે હોય નહીં। તન્વિષાબેન નિશાળે વૈયા જાય, એને 11મું છે, ઉર્મિલાબેનને વાંચવાનું હોય, ઘરે હોય, ઉત્સન પપ્પા આડાવાળા ગયેલા હોય તો ખેતી કામ આપણે સંભાળવાનું હોય, વિડીયો હેન્ડલ કરવાનો હોય ફેમિલી। તો બેક ઈસુ તો આવે, પણ બાકી ફેમિલી છે ને તોય હું નજારો છે ને આખી વાડીનો બતાવતી જાઉં, લેવાય એટલો લેતી જાઉં વિડીયો, કામ કરતા જાય ફેમિલી। ફટાફટ ઉતારવા માંડી કા બેન તન્વિષા? હવે ઉતારવા માંડી આપણે, હું 10 વાગે જવાનું હોય એટલે આપણે અત્યારે નઈ રહેશે એટલે મમ્મીને હેલ્પ કરાવવા આવી। હા તન્વી, હાલો ત્યારે એવું છે તો ભીંડો ઉતારવા માંડીએ એવું ફટાફટ ફેમિલી। ત્યાં દાળિયા આવી જશે, આપણે ઝાપે દાળિયા લેવા જવાના હોય, આપણે કાંઈ સાંજે દાળિયા કરવાના ને એવું ન હોય, ઝાપેથી લેવા જવાના હોય તો ઝાપેથી ઉત્સન પપ્પા દાળિયા લેવા ગયા ને એટલી વારમાં આપણે ફટાફટ માંડીએ ભીંડો ઉતારવા। ભીંડો દાળિયા આવે ને ત્યાં ઉતાર લેવો છે ફેમિલી, એવો વિચાર છે। બિલાડી કેવી છે જો સરસ જતો તન્વિષા, ભીંડો ઉતાર લીધો કમ્પ્લીટ કાબીન, ડોલ ઠલવવાની છે હજી બાકી। જુઓ તન્વિષાબેને ઠલવી નાખીને ભીંડાની સિંગ એકદમ ફર્સ્ટ ક્લાસ। અને તમારે ભીંડાના શાકની રેસીપી જોઈ ને આપણે દેશી રીતે કેવી રીતે બનાવી તો કહેજો કા તન્વિષા? હા તમને દેવું આપણે બનાવી। હા તો તન્વિષાબેનને બનાવવા દેવાનું છે અને અત્યારનો નજારો તન્વિષાબેન બતાવી દઉં એકદમ ફર્સ્ટ ક્લાસ। અને દાળિયા આવી ગયા છે આપણે, જો હવે એટલું પારવાનું છે, આજ 3 જ છે દાળિયા। તો
તો હાલો ફેમિલી એવું છે ને આમાં દૂધી કેવી છે ને તન્વિષાબેન બતાવે અને મરચાં ઉતારશે ને એ બધું બતાવશે. હું હવે જાઉં ઘડીક દાડિયારે અને અત્યારનો નજારો ફેમિલી હાઈ ક્લાસ મસ્ત મજાનું દૂધી ઉતારશે ને એ બતાવશે તન્વિષાબેન ને એ. હવે આપણે ઘડીક આમ તો આરે ન રહેવું પડે ફેમિલી અને દાડિયા છે ને આપણે ઝાપાના હોય ઝાપે હોય એટલે ઝાપે જઈ ઝાપો ભરાય એટલે આપણે દાડિયા જોતા હોય ને એટલા વયાવીએ લઈને. કેટલી દૂધી છે બેન? જો તન્વિષાબેન બતાવે ત્યારે ને આપણે દૂધીનું બી છે એ કયું એ તમારે જાણવું હોય ને તો કોમેન્ટ કરજો પાછા એટલે કાલના વિડીયોમાં કહી દઈશું. હાલો તન્વિષાબેન બતાવી જો ને હું જાવ હવે. હાલો ફેમિલી વાડીનો નજારો તો તમને દેખાડી દીધો મસ્ત મજાનો. અને અત્યારે છે ને ફેમિલી વાગી ગયા છે 2 દાડિયા જમીન વહી ગયા છે. જો મેં વાસણ કરી નાખ્યા છે અને બેન કે હું જાવ દાડિયા અરે ને આજ લગભગ ભરાઈ જાહે આપણે કાં બકાલું. અને દાડિયા વહી ગયા છે જમીન અને માં જો જમવા મીડા છે. માં જમવા મીડા કામાં ફેમિલી હવે આપણે જઈએ છીએ હવે પારે અહીંયા તો આ દાડિયા છે ફેમિલી એટલે ના ઘડીક જઈએ આપણે કેટલું પાયર્યું એમ તમને દેખાડું. ને આજ વરસાદ નથી એટલે ફેમિલી પરાઈ ગયું એટલે કમ્પ્લેટ. નકર વરસાદનું મૂળ પરાતું નહોતું નકર ખડ થઈ જાત. તો અહીંયા પણ એ દાડિયા છે ફેમિલી તમને હું આગળ બતાવું કે કેટલા દાડિયા છે ને આજ પરાઈ ગયું છે ફેમિલી. જો આપણી રીંગણિયા એવું છે કંઈક. આપણે તો બ્લોગ સ્ટાર્ટ નથી કરતા આપણને બહુ ફાવતું નથી ફેમિલી. મને ઉત્સવની મમ્મી આમાં શું છે બ્લોગ બધા ઉતારે છે એટલે આપણે કંઈ ઉતારતા નથી. એટલે કેટલું પાયરું કેટલું નહીં ભેંસના ઘરાક આવ્યા હતા ફેમિલી એટલું ઘરે ગયો હતો. અહીંયા કોઈ ગયો હતા તો પરાઈ ગયું કેટલું પરાઈ ગયું એ પણ ફેમિલી તમને હું બતાવું. જો એવું છે કંઈક. હવે નાજીને તમને બતાવું કેટલું પારવાનું છે કેટલું નિયમ. હવે આમાં ખાતર નાખી દઉં એટલે ભીંડો પણ 1 નંબર થઈ જાય ફેમિલી. હવે તમને કેટલું પારવાનું છે. જો આ બધું પરાઈ ગયું એટલું. જો એટલું ખડ હતું ફેમિલી બધું પરાઈ ગયું. કેટલું રહ્યું હવે? બસ પૂરું. દાદા આવ્યા છે દાદા એને જો સોફું કરી નાખ્યું મસ્ત. એવું આમ જો કેવા ગદારા ખડ જોજી ફેમિલી ઘરે લઈ ગયા અને આપણે મસ્ત મજાની શાકભાજીની વાડી આ કમ્પ્લીટ કરી નાખી છે. તમે કોમેન્ટ કરતા ને કે બહુ એટલે બહુ તમારી શાકભાજીમાં ખડ છે તો ફેમિલી આપણે જો ખડ કાઢી નાખ્યું છે કમ્પ્લીટ ને જો સરસ મજાની વાડી કરી નાખી છે. હવે ખાતર નાખવાનું છે દવા 1 વખત છાંટી ને હજી 1 વખત છાંટવાની છે દવા. તો હાલો ફેમિલી વિડીયામાં કન્ટિન્યુ રહેજો. અને અત્યારે જો આપણે એટલે દી પહોંચ્યા છે કેટલા વાગ્યા? 4:30 થઈ ગયા છે. 4:30 થયા ને ત્યાં આપણે જો કમ્પ્લીટ વાડી કરી નાખી સરસ મજાની. હાલો ત્યારે આપણે છે ને પાછા ઘરે મરસી આઈન પાસે એમાં આવ્યા ની મરસીમાં છે ને 2-3 શાહ રહી ગયેલા હતા એ પારી નાખ્યા. કા આપણે ઝાપેથી દાડિયા લાવી 5:30 છૂટા કરી દઈએ પણ કામ બહુ કરે કામ મસ્તીનું. આપણે જેટલું ધાર્યું હોય ને એથી ડબલ કામ થઈ જાય. આપણે 1.5 વીઘાના દાણિયા હતા એ ભરાઈ ગયા અને એ આપણે વેલાવાળા દાણિયા છે અને પાંદડી જેવી છે ને એવી રીતના જ એને બહુ મસ્ત આવે અને એ આપણે છે ને દિવાળીમાં શરૂ થઈ જાય. કા છે ને ખુડેસ્યું પડ્યું છે ઉત્સન પપ્પાના થાય છે ને અહીં ઘરાક આવે તો ખુડેસ્યું પડ્યું ને તો અમે આવીને અહીંયા સીધા બેસી ગયા ને દાડિયાને રજા આપી દીધી છે અને દાડિયા આવી ગયા છે ઘરે અને ભેંસું જો ઢમઢોલ ધરાઈ રહ્યું છે. ઉત્સવભાઈની નિશાળેથી વેવા તન્વિષાબેન કરવા માંડ્યા છે વાંચીંદું જવો. હાલો ત્યારે એવું છે ફેમિલીને. હવે છે ને આપણે ચા પાણી પી લઈ થોડાક પાસા. કા તન્વિષાબેન વેવા અત્યારે પાછા છે ને અહીંથી 2 ભારા નીરા વાટી લીધો. ઉત્સન પપ્પા જો વે ગયા પછી ગામમાં આપણે ભેંસ દોઈ લીધી છે અને 2 ભારા વાટી લીધા છે અને હવે છે ને આપણે ઘરે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. અને આ કણેજરાન જવો લંગરા કેવા પાકી ગયા છે
આમાં તો પાણી ભરાય એટલે આમાં કાંઈ વાવવાનું નથી. તો હવે આરતીનો ટાઈમ થઈ ગયો છે અને ફેમિલી આપણે છે ને બેને અહીંયા ફૂલ ઝાડ કેવું ઉઝેર નાખ્યું બારું, દરવાજાની બારું મસ્તીનું ઉપરથી કાપી નાખ્યા ટેરખા. તો કેટલી મસ્ત કોળ આવી છે. અને આજ તો બેને ભેંસ દોઈ કા બેન? બેને ભેંસ દોઈ છે. આપણે કંઈ વિડીયો લેવાનો નહીં. એ તો મને હાવ ભૂલાઈ ગયું વિડીયો લેતા. તો મારો વિડીયો પૂરો થઈ જાત ને આ પોપીયો આપણે કાપી નાખ્યો છે તો પાછો કળ્યો ને પાછો ફાલે આવ્યો મસ્તીનો. અત્યારે જો દિયાત મને તો ઝાડવા બધા હુઈ ગયા. ભેંસ તો આપણે દોતા પણ થોડીક દોતા. આજ આખી દોઈ લીધી. દોઈ લીધી છે પણ હજી જો દૂધ એ વધશે લાડ બધું દૂધ કરશે તો નહીં દોય. તો આપણે ખાલી હવામાં જ રહેવું. તોય દોઈ લેવાની ફેમિલી. આપણે છે ને પછી મને કે તમારે અમદાવાદ આતાને ઘેર જવું હોય તોય જાજો. ભાવનગર મોકલી દેવા મારે. ભાવનગર તમારા મમ્મીને ઘેરે તમારા બેનની ઘેરે જવું હોય તોય જાજો. તો બેને આપણને છે ને એટલી છૂટી આપી છે ને આપણે ભાવનગર જવાનું થશે થોડા દિવસમાં. આપણે બેનનો ભાણિયો છે ને તો હાલો ફેમિલી હવે એવું છે ને આ મરચી છે ને પારતા થા આપણે ઓલું એઠે શાકભાજી પારીને પછી વિયેવા થા મરસીમાં. તો મરસી ગોળાઈ ગઈ છે અને હું કહેવું એમ કે આપણે જાપાન દાળિયા છે ને આપણે ધારા બારું કામ કરી નાખે. આપણે ધાર્યું નહોતું. ઉછન પપ્પા પાછળ પાણી પાતા થા આમાં. તો એવું છે ફેમિલી. શાકભાજી આપણે છે ને થોડીક ઉતારીથી પણ વીડિયામાં કાંઈ લીધી નથી બહુ. અને બેન મરસા તોડવા જાય છે. હાલે તોડીએ ને હું છે ને રોટલા ઘડવા માંડું. બેને બપોર રસોઈ બનાવી હતી. શેનું બનાવવું? દૂધીનું શાક બનાવવાનું છે આપણી વાડીનું દૂધીનું. હા અને શું કહેવાય પેલા મેં શાક તો સુધાર નાખ્યું છે પણ હજી મૂકવાની બાકી છે. પેલા આપણે મરચા તોડી આવીને નકર અંધારું થઈ જશે. હા એવું છે ફેમિલી. તો હાલ આપણે પેલા મરચા તોડી આવી શાક ખાઈ નહીં તળાય એટલા. હારું હાલો લાવો. ને બપોરે દાળિયા હાટું આપણે અડદની દાળ ને એવું બનાવ્યું હતું. હા દાળિયાને છે ને એમ આપણે એમ કે તમે રવિયાનું ને એનું શાક ન બનાવતા તમે છે ને ગમે એ કઠોળ બનાવજો. તો આપણે છે ને નહીંતર રીંગણા બટેકાનું બનાવવું હતું પણ એ કહે કે કઠોળ બનાવજો. તો આપણે બનાવ્યું હતું અડદની દાળ. તાજી છાશ, મરચા તળેલા. હા ને આપણું દેશી ભોજન. હા લીધું. હાલો હવે જા તારે મરચા તોડવા જાવું ને. ચાલો ફેમિલી આપણે મરચા તોડવાનું કામકાજ શરૂ કરી દઈએ. અને મારી મમ્મી જો હું કામ કરવા આવ્યા એવું છે. આ શું કહેવાય આપણે ભેંસ વૈયાણેલી છે તો ખીરું મારી મમ્મી રાફડે રેડવા જાય છે. કા મમ્મી? કારણ કે પહેલાંની કહેવત એવી છે કે ખીરું આપણે બધાને ઘરે દઈ દીધું પછી થોડું ઘણું વધુ હોય એ આપણે રાફડે રેડી આવવાનું. કા મમ્મી? તો ત્યાં રાફડો છે એટલે મારી મમ્મી જો ને આ રેડવા જાય છે ખીરું. આપણે આ કેટલા 6 થોડક છે ભેંસનો. અને આજે આપણે બનાવવાના છે પેંડા. કા મમ્મી? હા કા રાફડે રેડવાનું કા જળમાં પધરાવાનું. કારણ કે આપણે જળમાં નથી પધરાવા જતા કારણ કે એ નેરું છે ને આ બધા ગમે વસ્તુ નાખતા હોય. કા મમ્મી? હા ત્યાં રાફડો છે એટલે મારી મમ્મી ત્યાં રેડી દીધું છે. અને આજે આપણે બનાવવાના છે પેંડા. કા મમ્મી? અને પછી પેંડા તો હું એમાં બતાવવા તમને બધાને એવું લાગશે તો વિડીયો લેશું નકર આપણે પછી બનાવી નાખશું. ને અત્યારે આપણે મરચાં તોડવાના છે હો. તો ફટાફટ તોડી લઈએ. આમ જો તમને મરચાં દેખાડું. 1 નંબર મરચાં છે આપણી વાડીના. આપણે અત્યારે તળાઈને એટલા મરચાં તોડવાના છે. અને મારી મમ્મી જો જાય છે અને મારી મમ્મીને ઘડવાના છે રોટલા એવું છે. તો હાલો ફટાફટ આપણે મરચાં તોડી લઈએ. હાલો આપણે મરચાં તોડવા મળીએ. જો આપણી મરચીમાં 1 નંબર મરચાં લાગી ગયા છે. પહેલાં આપણે છે ને 5 મરચાં ભગવાનને ધરશું એવું છે ફેમિલી. આમ જો 1 નંબર મરચાં. અને થોડાક એટલે આપણે થોડાક જ તોડવાના છે. મરચી એ બધી મરચી એ મરચાં છે કૂણા હો. અને 1 નંબર તીખા નથી. જો કેટલા મરચાં આવી ગયા મરચી એવું છે ફેમિલી. મેં જો મમ્મીને બોલાવી લીધા. હું કહું મમ્મી તમે હાલો હું કહું મારી હેલ્પ કરવા. કારણ કે મારે એક હાથમાં મોબાઈલ પકડવા કે મરચાં પકડવા. તો હું એટલા વર્ષ બનાવું છું. હા 1.5 વર્ષ આ વિડિયા બનાવું. આલ્યો મરચાં તો હું કેમ હેન્ડલ કરતી છું. અને આપણે મમ્મી પહેલા આપણે 5 મરચાં ભગવાન પાસે ધરવાના પછી લઈ લેશું. કારણ કે આપણે પહેલેથી નસ્તે ગમે શાકભાજી આપણે પહેલી વહેલી ઉતારી તો પહેલાં આપણે ભગવાન પાસે મૂકી પછી આપણે લઈ લઈએ. કા મમ્મી? એટલે ભગવાનનો આશીર્વાદ રહીને એમદમ આપણું બકાલું શરૂ જ રહે. કા મમ્મી? હાલો ફટાફટ આપણે મરચાં તોડી લઈએ. કેટલા તોડવા આવે? હજી તોડી લે થોડાક. જો એટલા તોડ્યા છે કારણ કે આપણે હાથમાં હમાતા નતા એવું છે ફેમિલી. તો હાલો આપણે થોડાક તોડી લઈએ. આપણા મરચાં જો લાગટ બાંધી ગયા છે એક મરચી. જો ફેમિલી કેટલા બધા મરચાં એક મરચી. હજી મરચી નાની અને ફળ લાટ બધા. કા મમ્મી? તો ચાલો ફેમિલી આપણે મરચાં તોડી લીધા છે. કા મમ્મી? કમ્પ્લીટ તોડી લીધા છે. એટલે તોડ્યા. બોલી ગયો છે ત્યારે દિયાથમી ગયો છે 7 વાગી ગયા છે. અને ક્યારેક વિડિયાને એન્ડ નથી અપાતો ફેમિલી. એટલું છે ને દોડમ દોડી હોય અને યાદ ન રહે તો ફેમિલી છે ને યાદ રાખવું જ પડે.
તો આ સાથે આજના બ્લોગને એન્ડ આપી છીએ. વિડીયો ગમે તો પાછા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરવાનું તમે ભૂલતા જ નહીં ફેમિલી. આપણા વિડીયો જોતા હોય એ અને કાલના વિડીયો પાછો આપણે જવાબ આપીએ છીએ. તો મળીએ પાછા કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.